મેલે મીમી પેલી મોકો જો પેલા કાઢી હે મીમી હું તો બેઠી હું તાપ લાગે એટલે તડકાનું થાક લાગે તાપ લાગે બધું ભેગું વધારે કાપવાનો નહીં એટલે વધુ ના કાપવાનો હોય તો થોડો ટેકો કરાવીએ ભેગો કરશે એટલે બોધીને થઈ ગયા તો એક જ જેવી હાડીઓ લીધી હાલ હા એની એ ખબર નહીં જાતે જાતે તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં વાગ્યા છે 8:30 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ચા બાફી લીધી હાલ ઉઠ્યા છીએ રસ્તો મોણા તો મમ્મીએ બધા ગુડ મોર્નિંગ કરી દઈએ તો કાકા આવી જશે કાકા ગુડ મોર્નિંગ ચા નાસ્તો કરીને મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ કાળા તાવ આવ્યો તો બાટલી લેવા જવાનું ગુડ મોર્નિંગ ચા નાસ્તો કરીને બેઠા નાસ્તો કર્યો એમને બેઠા આપડા હતા ધાબા પર કાકાને નતો અવની બાર નહીં ધોઈને ભૂતેણ બે ચોટલા વાળવાના ગુડ મોર્નિંગ જય માતાજી દીદી ગુડ મોર્નિંગ જય માતાજી ટિફિન થઈ જાય આવો ટિફિન લઈને જતા રહે ને તો ટિફિન લઈને તો જાય હજુ તો મોડા જશે બતા બેસી પેલા કઈ આપણે હતા દાદાને ઘરે ને તો દાદા ઉઠી જશે દાદા જય માતાજી ચા પાણી કરે ચા પીને બેઠા છે ચાલો ભાઈ ચા પીએ બેઠા છે યાર ગુડ મોર્નિંગ હાલ ઉઠે હવે ચા પીએ બેઠા ગુડ મોર્નિંગ હવે ચા પાણી કરે તો વેલા ગોદડું ધોવાઈ છે ગુડ મોર્નિંગ જય માતાજી ચા પાણી કરે ચા પાણી કર્યા ગોળી કૂટવા ગોદડું કૂટાઈશ આપણે આવી જતા પિન્ટુ કાકા ઘરે ને તો ટિફિન ભરીને મૂકી છે એકમાં આજ તો બહાર વેચે નજીક બાથરૂમમાં પી છે વાણ ગવા હવે તો જવાનું ધાબા ઉપર જવું તો અળિયો પકવો ધાબા પર મજા આવે વાહન ગવાની પાછળ લઈ જવાનું આ હોય ના ચોખ્ખે વાહન હશે નહીં ફાવતું હોય હવે સંદાસમાં જો એટલે જાળી મેળવું વાહન ને ઠોકર દે એ પાછું દરવાજો બહાર ખુલે એટલે બે દરવાજા બહાર ખુલી આજો અંદર ખુલતો હોય ને તો પાછી જાળી એટલે મેલવા થાય એટલો ગુડ મોર્નિંગ જય માતાજી વાગ્યા છે 9:30 ના જવાનું છે લાકડા લેવા ફરી છે કાલ રજા રાખી હતી ને તેથી હેડે મીમીન 2 જણ મને બોધી જો અને તો કચરા પોતું બાચીએ કોઈ કર તો જતા ટિંકલ ધાબા આપણે લાકડા લેવા તો આવીએ તો આટલો કાઢીને મેલે મીમી પેલી મોકો જો પેલા કાઢી મીમી હું તો બેઠી હું તાપ લાગે એટલે તડકાનું થાક લાગે તાપ લાગે બધું ભેગું વધારે કાપવાનો નહીં એટલે વધુ ના કાપવાનો હોય તો થોડો ટેકો કરાવીએ ભેગો કરશે એટલે બોધીને થઈ ગયા પૂરીટી કરીને બીજી પૂરીટી કરવાનું ચાલુ છે લાકડોની એક તો પેલો બોધીને મેલ્યો છે તો ગઈશ લાકડો લઈને આવી ગયા છીએ ઘેર ને અમુક તો બેઠા છીએ કોમ્બન પતે બાટલામાં ગેસ ઓછો આવે ખબર મોદી સાહેબ એટલું વાપરતો હતો દુનિયા વાળો બધો એના ચેડી જ પડે બાટલા એના એ ચા બનાવવા જાય તો રોધવાનું ચાલુ
શીખર પણ ગેસ સમજે મળે એટલો ગેસ જ હોય જો મળતો હોય તો મળે ને આપણો નહીં મળે બસ પોઈ એ પેટ્રોલ મળતા છે પેટ્રોલ પોણી છે વેળાય બાપો થાય દા વેળા પોણી ગેસ છે વાવ કદી હળગા ને તો કદી પોણી ના વેળાય આવા વસ્તુ પેટ્રોલ ને આ બાટલા ને તો લુગડું હોય ને એ ઢોકા કો તો રેત ના ખાય ડાયરેક્ટ પેટ્રોલ પંપે જો ને કાન ડોલો ભરેલી હોય ખબર પેટ્રોલ રેતની એવું હોય કેમાં હોય હજી પોણી ની સોટવાનું કદી પોણી ના છોટાય એવું થાય હળગો બળગો તો કે આવા પાઈ થાય કે આ નહીં હવા ડાયરેક્ટ રેત લઈને પેલો તો હા એવું ચાલો ફેર હલી જાય તો ફેર રવાના આવે એટલો આગો પાછો કરો બાટલો તો એવું પાછું પાછું વાત જોઈએ જેમ પોણી લોટલો આખી લોબીલો બહાર નખાઈ બાટલા એટલે છે પેલી શરદી આખા રવડા પર મીઠા થાય ને એવા ખાય તો કેવા જે જગ્યાએ મેળા હોય આમાં તો ન્યાય જપડી પાય જેટલી લોબી કરે એટલી થાય પાય મારી લોબી લોબી ના ખાય કઈ વાગે છે પૂર્ણ એક ના હોય તો બધો રોધ્યા બધે વગર હજુ બેઠો છે અડધું રોધ્યું ને અડધું બાકી હે ઠોકરે તો ચક લોકા બાપ ચેરી લીધી હાડીઓ બધા જે બધા બધા એક જ જેવી હાડીઓ લીધી હાલ અમાર તો ને ચાર પ્રોજેક્ટ જેવો પહેરી એ તમારી હા એની એ ખબર નહીં આ મારી એના બેનની આ રિંકલ બેનની આ પાયલ બેનની અને આ નૈના બેનની જાતે ને જાતે પચે પોત ને એક જ જેવી લીધી હે. એક જ જેવું પહેરવાનું અષાઢી બીજના દાડો પહેરવા પણ હજુ તો ફોલ બોલ નાખ્યા તો હાડી બીજે પહેરાશી ના કે પછી દશામાં મરદમાં પહેર દેવા નાખીએ ને તો પસલાય હા એ તો નાખી નાખશું એટલે પછી લાવવાની રિંકલ ચેથી તો કલર સારો આવી ગયો મસ્ત જોડે લાગે જ પડી હતી પણ મને મહેંદી કલર ને એટલે ના ના આમ બોય ડિઝાઇન મસ્ત. મને છે કે ફુદીએ જેવું નહીં ફૂદ્યું એવું મોટા સી પણ અલગ અલગ ફુદી નહીં ને એવો ફૂલ હવે ફૂલ હોય એવો ફુદી નહીં હમ. ફૂલ હોય દેખ ફૂલ એવો અડધો અડધો હે ને એટલે આમ ફુદી જેવું લાગે જોવાની આ બાજુ નહીં આમાં આખે આછો ડીમ કલર રહીને એટલે ને દેખાય આ કલર તો હારે લાગે અને એના મહેંદી તો થોડું ઘણું આપ જ એને મહેંદી કલર અમે હે ને હારા લાગે કે મહેંદી આવી એને મહેંદી કલર ધારેલો અને એ નસીબમાં હોય છે છેલ્લે મહેંદી સારા લાગે પણ નહીં એને બી જો આપણા જોસના પીને તા આ દરબારી એ એમાં મહેંદી પછી આપણો ખુદી વાળામાં મહેંદી હા એ ના એ બધું મહેંદી ઈ ભાઈ ખબર આવો કલર તે દરબારી કશું કોમલ ના આલ્યો અને આમાં તો મેં તો પહેર્યો જ નતો પેલી આમાં તો યુવરાજ જેવો પાડી દે કે ભાઈ મને આલ દો કે છે પેલું આ જોસના ભાઈ જોઈ લીધી હતી ખબર હારી આપણે વાળી બેન કલર તારા રામા કલર જ હા આસમાની કલર ની ના ઓ દરબારી એવો પણ મેં ટીક ખાલી હું ઈ પહેરવા લેતી ને પાડી દે કે મને આપી દો બે હું તો પહેરતી ને કોમલ ને બધું લઈ જતા તો આવું ડીમ કલર હતો દરબારી કલર હતો પણ એમાં ગોટા હતા ગોટા તો ભરેલું હતું હારી હતી આ વચકા પણ હતી હળ હું તો શાક વગાડી નાઈ નાખી જા ચાલ ના એ દિમાગ કેસે પણ ના પાછી આવે આસ્તે માટે જેડી દઈ અમે હળ એટલે વધુ ના આવે આ દશા એટલે કાલ આલ દે કાલ હોજી પમદાર પહેરવા થાય નહીં અને વધના પેલા કિંજલ બુની કાકરીઓ આ રીતે લેતા જ સ્ટોરી હોય પુસ્તાવજી ગઈસ વાગે છે 1:30 ને પપ્પા આવી જશે ઘરે ખાવા માટે મમ્મી આનું શાક બનાવ્યું મિક્સ સબ્જી સબ્જી બનાવી હતી ફુલેવર રવેવર તોળી ઘણા દાડા પૂના બામનું શાક થઈ ગયું હું ખાવું તો પડશે ગમે તેટલું મોંઘું થાય વાગે છે 5:30 તો વિડીયો બનાવતો હતો ને પપ્પાને આવી જશે કોમેન્ટ તે વિડીયો બનાવવાનું બંધ કર્યું અધૂરો રે એક બનાવે મેં હા તभी पूरी जब बोले हम पंजाब દમ મારે હાલી એટલું જ બાકી હવે બને દે પછી અધૂરો રે દવા પીધી
હા પેલું કંપાસ નહીં પીધી તો ચોથી મળશે તાવતાન તો ગઈ શ્રોધવા જોઈશી વિડીયો બનાવી દીધો બસ તરસન તરસા બધા આ નહીં નાની હાલલાન કલરની એમ પેલી કેસરી આવે કહી દેજે કેસરી આવે એવું કે વાગ્યા સી 6 હા 7 વાગવા આયા ને પેલું કહું તો રોટલા બનાવવાનું ચાલુ હોય અને હવે તો લેશન કરવા બેઠા છીએ એક આ ભાઈ અને એક આ ભાઈ બુંદી હોણો 2 ચોટલા વાળો બુંદી હોણો દાખલા ગણવાનું ચાલુ થયું શાકબાક વગાડી દીધું હાનું બટાકું વાગ્યા છે 7 ને કાળા ભાઈ જવાનું છે નજર બંધાવા મુસલમાન નહીં કા તાવ આવી ગયો છે હું ખાઈને આવ્યો તાવ કાઢ્યા જલ્દી હાજર થઈ જાય ફોજ નહીં ખાવાનો તાર મમ્મીનો બનાવેલો હા તો બેસ વાગ્યા છે અનિલજી ઢેકડતા જ દઈને બહાર નહીં મેં કીધું ટીના ફાઈનો ફોન આવ્યો કો હન કોમ હ મેં કીધું ટીના ફાઈનો ફોન આવ્યો કો હવાનો ચમ કમ કો મિત્તુલ્ય જેવો તે કોઈ મિત્તુલ્યનું કોઈ પૂછી કહો રંધાઈ જી થઈ ગઈ રોટલી રોટલી વધારે ટાઈમ કરવાનું હતી નહીં ચાલો આવી જશે કાલ તો સવારે તેમાં પાસ્તા બનાવીને આપણે હતા પેલા ઘરે નાસ્તો મેળવી પેલા ને લાકડો લેવા ગયો ને પછી બપોરે તો ધાબામાં જતો રહ્યો ના કે 2 સાઈડ આજ તો જઈને આવે નાવા બેઠો અને ખીચડી બનાવી ને હજુ કાચું હજુ એક વાગ્યો ને રોટલી કરી દીધી ના લોટ બંધી હમણાં હું પાછી આવું ને એટલે જઈએ 8:30 વાગ્યા જેવો એટલે ગળદી ઓછી થાય હા ગાઈસ આપણે આવી જતા પિન્ટુ કાકાના ઘરે ને તો રોધવાનું ચાલુ સામુકું તો પિન્ટુ કાકા નહીં આયા એટલે ધાબા પર નહીં ધાબા પર યા મુલુક મુયા હાલ જ આવી જેમ અત્યારે લુગડો જોયો એટલે શાક ના ખીચડી ચડતું હતું ને તે લોટ વધીને જાય ને તે બીજું બે થાય ને તો હું લુગડા ધોયા જાસ તો એલા છે ને દાડો હતો તે કાલ ઉસે થાય લુગડો ચાલો તે ધોયા લુગડો જઈ તે એમાં તો ખીચડું દજવાડ દીધું ને મેં તો હું આવીને હા વિરિંકલ ને કહું ખીચડી નહીં દાતી હતી કે અમારી દાતી છે તે એ જોવા જઈ મેં આવતી હતી ને પાણી રેડી જાય ગેસ ઉપર તો જો ગેસ ઉપર તો બળી જાય તે હળગી બંધ થઈ જાય એટલે તો રહેવાનું તો ગેસ વાગી જશે પૂણા 7:30 ના મૂકું તો ખાવા માટે વી જશે અનિલ કાકાને ના મૂકું લેસન કરવાનું ચાલુ છે તો મિત્રો કેમ ફોન આવ્યો નહીં આજની આણી ના કમ તો 8 વાગે તો આવી જાય કરશે હમણાં પાછું કાલ જવાનું લઈને આયા હા આજ તો વર્ધી પહેરેલો ફોટો મેલે તો નહીં પેલી એનસીસી ની જ ખાલી ઇન્સ્ટામાં મેલે પહેર્યું છે એમ બસ આપણે હતા નેચર ને તો પપ્પાને ખાવા માટે બેસી જશે 2 જણો સેવ ના લાવી નહીં નાળી સેવ વાળી જીતી નહીં ખાવી હતી લાવ તો ગાઈસ આપણે હતા દાદાને ઘરે ને તો દાદા ખાવા માટે બેસી શું બનાવે મુઠ્ઠીઓ બનાવે ફોજ્જો બનાવે ફોજ્જો તમારે તો મંગળવાર હશે કાશ તો મંગળવાર એટલે ફરાળ કરીશ રાહુલ કાકા ખાઈને છે હા ના ગાઈસ આપણે હતા પિન્ટુ કાકા ઘરે ને તો ખાવા માટે બેસે તાવે તો અંગાત ખા કે લે
તારે તો લઈને ખાવ હારી ભાવ ડાયરેક્ટ ખાવા થાય ને ના ખાઈ લો અમારે હવે ખાવા નિવેદ કર્યું કેમ ના બને હવારે તું નાસ્તા બને કે મને નહીં ખાવી તે બધું બની ચાલો ભૂખ લાગી હોય તે ભૂખ લાગી તો પરથી હારી ભાવ નહીં હારી ભાવ આ તો તે કે મને નહીં ખાવી